બરાબર. પહેલા આપણે એનું વાક્ય રચના સમજીએ, થોડુંક સમજીએ, પછી આપણે ટેન્સ કરીએ. આપણે એ જોવું પડે કે વાક્ય રચના અથવા તો વાક્ય કોને કહેવાય. બરાબર. તો હું અહીંયા સાદું એક સેન્ટેન્સ લખું છું. I eat an apple daily. બરાબર. મેં અહીંયા એક સેન્ટેન્સ લખ્યું છે. એનો કલર થોડો ચેન્જ કરી નાખો અમુક અક્ષરોનો, જેથી કયો અક્ષર શું છે એ તમને સમજાય. તમે જ્યારે આ સેન્ટેન્સ વાંચો છો તો એક કોમન તમે વસ્તુ ભણ્યા હશો જ્યારે સ્કૂલમાં હશો ત્યારે, કે વાક્યના ભાગ પાડીએ છીએ આપણે. કર્તા, કર્મ, ક્રિયાપદ, બરાબર. આ રીતે અધર વર્ડ્સ, એ રીતે આપણે ભાગ પાડીએ છીએ. તો સૌથી પહેલા તો આપણને કયા કયા ભાગ આપેલા છે ને એ ઓળખતા આવડવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા જે આઈ આપેલું છે, ઇંગ્લિશનું કોઈ પણ વાક્ય હશે એ હંમેશા સબ્જેક્ટ થી શરૂ થશે. હવે સબ્જેક્ટ એટલે શું? તો કે કર્તા. તો આઈ જે છે એ શું છે? સબ્જેક્ટ. સબ્જેક્ટ ને હું ટૂંકમાં SUB લખું છું અત્યારે, જેથી કરીને તમને દેખાશે. આઈ સબ્જેક્ટ છે. આઈ શું કરે છે? તો કે ખાય છે. તો ખાવું એ શું બની ગયું? ક્રિયાપદ બની ગયું. તમે વિચારવું એ પણ શું છે? ક્રિયાપદ છે. રાઈટ. તમે કઈ પણ ક્રિયા કરો છો એ ક્રિયા બતાવતા શબ્દને શું કહેવાય? વર્બ. ઇંગ્લિશમાં આપણે એને શું કહેશું? વર્બ. વર્બ ક્રિયાપદ. બરાબર. શું ખાવ છો? તો કે એન એપલ. તો એન એપલ. તમે એવો પ્રશ્ન પૂછો કે શું ખાવ છો, શું એવો પ્રશ્ન પૂછો ને જે જવાબ મળે, એને આપણે ઓબ્જેક્ટ એટલે કે કર્મ કહીએ છીએ. બરાબર. તો ઇંગ્લિશનું કોઈ પણ વાક્ય તમે વાંચો છો, ઇંગ્લિશ હોય કે ગુજરાતી હોય, તો તમારે આ સિક્વન્સ યાદ રાખવાની સૌથી પહેલા તો. બરાબર. તો સિક્વન્સ શું છે? તો કે સબ્જેક્ટ, પછી વર્બ અને પછી ઓબ્જેક્ટ. જો આટલું તમને યાદ રહે તો તમે દરેક ટેન્સના ક્રિયાપદને ઓળખી શકો. ટેન્સ બેઝિકલી શું છે? તો કે ક્રિયાપદ. જેમને વર્બ્સ ઓળખતા એને ટેન્સીસ આવડી જાય. જેમ કે ઈટ, ઈટિંગ, eaten, have eaten, ate. ઘણા બધા એવા રૂપ છે એક જ ક્રિયાપદ ઈટના, કે જે જ્યારે પણ તમે ટેન્સીસના ફોર્મમાં કોઈ વાક્યમાં ઈટને એઝ અ ક્રિયાપદ યુઝ કરતા હોય તો ત્યારે અલગ અલગ રીતે તમને જોવા મળે છે. તો આપણું કામ શું છે ટેન્સીસ જ્યારે તમે સમજો છો ત્યારે, કે તમારે ક્રિયાપદને ઓળખવાનું, ક્રિયાપદને બદલવાનું. બરાબર. તો અત્યારે તમે આ વસ્તુ સમજાણી. પહેલા તો સૌથી પહેલા તો કોઈ એક વાક્ય હોય એને તમારે ભાગ પાડી દેવાના છે. શું ભાગ પાડશો? તો કે વાક્યમાં સબ્જેક્ટ ક્યાં છે, વર્બ ક્યાં છે, ઓબ્જેક્ટ ક્યાં છે. તમને સૌથી પહેલા તો આ ઓળખતા આવડવું જોઈએ. હવે જે લોકોએ વર્બ ફોર્મ્સ પાકા કરેલા હશે કોઈ વખત, બરાબર, અથવા તો ક્યારે પણ સાંભળ્યા હશે, તો એમને ટેન્સીસ ઝડપથી આવડશે. ન ક્યાંક પાકું કર્યું હોય, નથી જોયું, તો ચિંતા ન કરતા. હું તમારી ટીમમાં આની PDF શેર કરીશ. તમારે બધા ક્રિયાપદ છે એ પાકા કરવાના છે. બરાબર. એના પછી આપણે એની એક ટેસ્ટ રાખશું કે જે ગૂગલ લિંક જ હશે. તમારે એમાંથી જે ટેસ્ટ આપવાનું છે, તમારા ક્રિયાપદ છે એ તમને પાકા થઈ જશે. ક્રિયાપદ આવડે તો તમને આવડશે. અને ટેન્સીસ આવડશે તો યુ વિલ બી એબલ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. તમને જે આપણને જે ડર હોય છે ને કે ઇંગ્લિશમાં બોલવું કઈ રીતે, તો એ બોલવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમને ક્રિયાપદ આવડવા જોઈએ. ક્રિયાપદ આવડે તો તમે કોઈ ટેન્સમાં, કોઈ કાળમાં કોઈ વાક્ય બનાવી શકો. જેમ કે મેં એમ કીધું કે હું દરરોજ એક સફરજન ખાઉં છું, તો અમે ગુજરાતીમાં કીધું. અમારે ઇંગ્લિશમાં લખવું હોય તો મને પેલા ઇંગ્લિશની વાક્ય રચના આવડવી જોઈએ. તો વાક્ય રચના શું છે? તો કે હંમેશા પેલા શું હશે? તો કે સબ્જેક્ટ આવશે. તો હવે સબ્જેક્ટ તરીકે શું આવી શકે આપણે પેલા એ જોઈએ. બરાબર. હું આને થોડુંક સ્ક્રોલ કરું એટલે તમને બધાને દેખાય. તો સબ્જેક્ટ શું હોઈ શકે? કયા કયા હોઈ શકે સબ્જેક્ટ? તો જનરલી કોઈ પણ વાક્ય હશે એમાં સબ્જેક્ટ તરીકે I, we, you, they, he, she, it, કે કોઈનું પણ નામ. જેમ કે એમાં નામ વચ્ચે છે કૃષ્ણા. બરાબર. તો આ નામ થયું. ભૌતિક, તો આ નામ થયું. તો જે પણ નામ છે, આટલા
સબ્જેક્ટ હોઈ શકે, આની બહાર કોઈ સબ્જેક્ટ જાય નહીં, અથવા તો કોઈ વસ્તુનું નામ હોઈ શકે. તો આ બધા શું છે? સબ્જેક્ટ છે. તો તમારે હવે ટેન્સીસ જ્યારે તમે સમજો છો ત્યારે સબ્જેક્ટને રિલેટેડ એમાં ટેન્સીસમાં ફેરફાર આવશે. તો તમને બે વસ્તુ ઓળખતા આવડવી જોઈએ, એક સબ્જેક્ટ અને બીજું વર્બ. વર્બ એટલે કે ક્રિયાપદ. હવે ક્રિયાપદ કેવું હોય? તો કે ક્રિયાપદના જનરલી 3 રૂપ છે. 3 ફોર્મ્સ. કયા કયા? તો કે પેલું છે એનું રૂટ ફોર્મ, એને આપણે ગુજરાતીમાં કહીએ મૂળ રૂપ. બરાબર, હું અહીંયા લખું છું મૂળ રૂપ. બરાબર. બીજું આવશે એનું પાસ્ટ ફોર્મ. તો પાસ્ટ ફોર્મ મતલબ શું? તો કે ભૂતકાળ. અને ત્રીજું આવશે પાસ્ટ પાર્ટિસિપલ, એટલે કે ભૂતકૃદંત. બરાબર. ક્રિયાપદના ટોટલ કેટલા રૂપ છે? 3. કોઈ પણ ક્રિયાપદ હોય એમાં શું આવે? તો કે 3 રૂપમાં એ ડિવાઈડ થયેલું હોય. કાં તો એનું મૂળ રૂપ હોઈ શકે, કાં તો એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોઈ શકે, કાં તો એનું ભૂતકૃદંતનું રૂપ હોઈ શકે. તો આને આપણે ટૂંકમાં કઈ રીતે ઓળખીએ છીએ? તો કે ભાઈ V1. V1 કોને કહેશું? વર્બનું પહેલું રૂપ કોને કહેશું? તો કે રૂટ ફોર્મ જે છે એને આપણે V1 કહેશું. ભૂતકાળનું રૂપ છે એને આપણે V2 કહેશું, અને ભૂતકૃદંતનું રૂપ છે એને આપણે V3 કહેશું. હું તમને હમણાં શેર કરીશ લેક્ચર, એમાં શું હશે? V1, V2, V3. હવે તમને આ રૂપ છે ક્યાં કામ આવે? તો કે V1 છે એ તમે જ્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બનાવતા હોય, બરાબર, કે કોઈ પણ ફ્યુચર ટેન્સ બનાવતા હોય, એ તમને V1 મૂળ રૂપ છે એ કામ લાગતું હોય છે. V2 છે એ તમે જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વાક્યો બનાવો છો ત્યારે તમને કામ લાગે છે. અને V3 છે એ જ્યારે તમે કોઈ પણ પરફેક્ટ ટેન્સ બનાવો છો ત્યારે તમને કામ લાગે છે. બરાબર. તો એટલા માટે થઈને દરેકને V1, V2 અને V3 એટલે કે ક્રિયાપદના રૂપ એ આવડવા જરૂરી છે. ક્રિયાપદના રૂપ, આપણે એને વર્બ ફોર્મ્સ એવું કહેશું. વર્બ ફોર્મ્સ બધાને આવડવા કમ્પલસરી છે. જો એ આવડતો જ તમને ટેન્સીસ આવડે. બરાબર. તો આ 3 વાત સમજાણી બધાને? સૌથી પહેલી વસ્તુ શું સમજ્યા આપણે? વાક્ય રચના, એટલે કે સેન્ટેન્સનું ફોર્મેશન. બરાબર. તો ફોર્મેશન શું છે સેન્ટેન્સનું? તો કે ભાઈ there should be a subject at the beginning, then there is a verb and then there is an object. આ રીતે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ એમાં ડિવાઇડેડ છે. બીજી વસ્તુ તમે શું શીખ્યા? તો કે વર્બ ફોર્મ્સ કેવા કેવા હોઈ શકે? તો કે there are 3 types of verb forms: root form, past form and past participle form. જેમ વર્બ બદલાય, ક્રિયાપદ બદલાય, એમ ટેન્સ બદલાય. બરાબર. તો આ જે વાક્ય રચના આપણે ઉપર જે જોઈ સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ વાળી, એમાં તમારે ટેન્સીસ માટે થઈને શું બદલતું રહેવાનું છે? ખાલી ક્રિયાપદ. ક્રિયાપદ બદલો એટલે ટેન્સ બદલાઈ જાય. તમે V1 યુઝ કરશો તો સાદો વર્તમાન કાળ બનશે. V2 યુઝ કરશો તો સાદો ભૂતકાળ બનશે. V3 યુઝ કરશો તો કોઈ પણ પરફેક્ટ ટેન્સ બનશે. બરાબર. તો તમને સૌથી પહેલા કોઈ પણ વાક્યમાંથી વર્બ, ઓબ્જેક્ટ અને સબ્જેક્ટ આ 3 વસ્તુ ઓળખતા આવડવી જોઈએ. આટલું બધા ક્લિયર છે? તો આપણે એક એક્સરસાઇઝ ચેક કરીએ. હા મેડમ. ઓકે, બધા ક્લિયર છો ને? તો હું અહીંયા છે ને અમુક સેન્ટેન્સીસ લખીશ, તમારે મને એમાંથી વર્બ ઓળખી બતાવવાનું છે. બરાબર. પેલું કામ શું કરવાનું છે? ખાલી ક્રિયાપદ ઓળખવાનું છે, અને એ તમારે ચેટ બોક્સમાં લખવાનું છે. ચેટ બોક્સ બધાને દેખાય તમારી ટીમમાં? ચેટ બોક્સ મળે બધાને? એટલું ટીમ તો યુઝ કરતા આવડે છે ને બધાને? ચેટ બોક્સમાં લખતા ફાવશે ને? જેમ કે હું એક સેન્ટેન્સ લખું છું એક્સરસાઇઝમાં, આઈ રીડ અ બુક. બરાબર. તો આ સેન્ટેન્સમાં ક્રિયાપદ કયું છે? એ ક્રિયાપદ તમારે અહીંયા ચેટ બોક્સમાં લખવાનું છે. બરાબર. બોલવાનું નથી, ચેટ બોક્સમાં લખવાનું છે. ચાલો જોઈએ. પેલું વાક્ય છે આઈ રીડ અ બુક. આમાં ક્રિયાપદ ક્યાં છે અને કયું છે? ચાલો લખીને મોકલો.
હું અહીંયા સેન્ટેન્સ લખતી જાઉં છું, બરાબર? તમે જોતા જાઓ અને તમારા આન્સર્સ જે છે અહીંયા ચેટ બોક્સમાં લખતા જાઓ. ચાલો, હજી કોઈ લખીને જવાબ નથી આવતો, નથી સમજાણું તો ફરીથી કરાવું. મેમ ઓકે, લખ યસ યસ, ચેટ બોક્સ હા માં લખો લખતા લખો. નહીં ફાવતું. નહીં ચેટ ફાવે. બોક્સમાં લખતા નથી ફાવતું. ઓહો, ટીમ્સ યુઝ કરતા નથી આવડતું બધાને. હા મેમ, પણ ક્રિયાપદ મેમ નથી ફાવતું અમને. જો તમારી ટીમમાં એક ચેટ બોક્સ છે, બરાબર? બધાને દેખાય છે તમારી ટીમમાં. એ ચેટ બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નીચે રિપ્લાય એવો ઓપ્શન આવશે. આ હિતેશ ચૌહાણ કોણ છે એને જો લખીને મોકલો છે જવાબ. એના ઉપર ક્લિક કરો. શીખો ન આવડતું હોય તો. ટીમ્સ યુઝ કરતા આવડવું જોઈએ. ચાલો, હિતેશ જ જવાબ મોકલો છે, રીડ એ સાચો જવાબ છે. આઈ રીડ અ બુક. હું શું કરું છું તો કે ભાઈ વાંચું છું, તો વાંચવું એક ક્રિયા થઈ. તો એક ક્રિયાદર્શક શબ્દ કયો છે? રીડ. બીજું સેન્ટેન્સ છે શી ડ્રિંક્સ વોટર. ચાલો, બીજા વાક્યમાં ક્રિયાપદ શું છે? પ્રયત્ન કરો લખવાનો ચેટ બોક્સમાં. શીખો. તમારું જે ટીમનું પેલું સ્ક્રીન હશે ને, એ સ્ક્રીનની બાજુમાં તમને એક પીપલ નું ટેબ આપ્યું હશે અને એક ચેટ બોક્સ આપ્યું હશે. અને જ્યારે પણ એમાં મેસેજ કે કઈ આવે ને એના ઉપર એક રેડ કલર નું ડોટ બની જાય અને એ ચેટ બોક્સ ને ઓપનમાં જઈને લખી શકો. સરસ, વેરી ગુડ. જયશ્રી નો મેસેજ આવી ગયો, હિતેશ નો મેસેજ આવ્યો, બીજા જે છે એમનો મેસેજ નથી આવતો. તમે શીખો બધા, વિચારો નહીં, એમાં લખો જવાબ. જેટલા હાજર છો એ બધાનો રિસ્પોન્સ આવવો જોઈએ. યસ, જયશ્રી અને હિતેશ એવું કહે છે કે ડ્રિંક્સ એ ક્રિયાપદ છે. બીજા લોકો ચેટ બોક્સમાં લખો. કૃષ્ણ, ભૌતિક, તુષાર, શ્રુતિ, શિયા, સુનિલ, મિત્તલ અને બીના. આટલા લોકોએ જવાબ નથી મોકલો. યસ, શ્રુતિનો જવાબ આવ્યો ડ્રિંક્સ. ચાલો, એ સિવાયના ત્યાં સુધી હું થર્ડ સેન્ટેન્સ લખું છું. He drives a car. બધાના જવાબ આવવા જોઈએ હો, દરેક સેન્ટેન્સ માટે. જેટલા હાજર છે એ બધાએ આમાં લખવાનું છે. ક્રિયાપદ ઓળખો. મીટિંગ લીવ કરવી એનો આન્સર નથી. ક્રિયાપદ ઓળખી અને મને કહેવાનું છે. યસ, ડ્રિંક્સ છે એ સાચો જવાબ છે, બરાબર? તો શ્રુતિ, જયશ્રી અને હિતેશ ત્રણેય સાચા. બીજા વાક્યમાં ડ્રિંક્સ એ સાચું ક્રિયાપદ છે. વેરી ગુડ. હું હાઇલાઇટ કરી દઉં જેથી કરીને તમને ખબર પડે. ચાલો, ત્રીજું વાક્ય છે હી ડ્રાઇવ્સ અ કાર. હી ડ્રાઇવ્સ અ કાર. સરસ, બે ના જે જવાબ આવ્યા છે હિતેશ અને જયશ્રી, સાચો જવાબ છે. ડ્રાઇવ્સ છે એ ક્રિયાપદ છે. વેરી ગુડ. ચાલો, ફોર્થ સેન્ટેન્સ લખું છું. They play games. They play games. Yes, શ્રુતિ, તારો જવાબ પણ સાચો છે હો. Drives is the correct answer. They play games. સાચો જવાબ શું આવશે એમાં? પ્લે. વેરી ગુડ. શ્રુતિનો જવાબ સાચો. તો પ્લે કરેક્ટ આન્સર છે. યસ, જયશ્રીનો જવાબ પણ સાચો. મેડમ ચેટ જ નહીં સાથી. તારે ચેટ બોક્સ નથી બતાવતા? તું ગેસ્ટ તરીકે જોઈન થયો હોઈશ એટલે તને નહીં બતાવ. એટલે હા, મેન જેમને ઇંગ્લિશ નથી બતાવતા ને એ લોકો નથી ફાવતું મેમ. મેમ અમારે નહીં બતાવતા. મેન જે ઇંગ્લિશ લોકો વાળાને ગેસ્ટ થાય તરીકે, મેડમ. ના ના, મેં આ તમારી જે જનરલ ની જે ચેનલ છે ને એમાં મૂકેલું છે. એટલે તમે છે ને જનરલ ની અથવા તો જેમને નથી દેખાતી એ લોકો રીજોઈન, કદાચ નેટવર્ક નો ઇશ્યુ હોય એટલે ન બતાવતા હોય. લિંક તમારી જનરલ ની ચેનલમાં જ છે. મેઇન ઇંગ્લિશમાં નથી મૂકી મેં.
તો મેમ અમે બોલી દઈએ ચાલે ને? હા ચાલે ચાલે, હો ચાલે. It's પણ okay, ma'am. આપણે જોજો કે કેમ નથી બતાવતા, બરાબર? તમે ફરી વખત રીજોઈન કરવાનો પ્રયત્ન કરજો એટલે બતાવશે. કદાચ જે લોકો ગેસ્ટ તરીકે જોઈન થાય ને એમને ન બતાવે, અધરવાઇઝ બતાવશે બધાને. ગેસ્ટ તરીકે જોઈન થયા ને એ લોકો પોતાના કોઈ બીજા આઈડી થી જોઈન થયા હોય એટલે એમને ચેટ બોક્સ ન બતાવે. એવું પોસિબલ છે. ઓકે, પ્લે ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો ફિફ્થ અહીંયા લખું છું હું. Sunil cooks food. Sunil cooks food. શું જવાબ આવશે સાચો? Cooks. Very good. Cooks is the correct answer. Cooks એટલે રાંધે છે, તો રાંધવું એક ક્રિયા થઈ. તો બધાને એક રીતે ક્રિયાપદ ઓળખતા આવડી ગયું, બરાબર? હવે ચાલો મને એ કહો કે જે પહેલેથી 5 સુધીના જે વાક્ય છે એમાં ઓબ્જેક્ટ કયા કયા છે? ઓબ્જેક્ટ એટલે તમે સમજ્યા? કર્મ, બરાબર? તમે શું એવો પ્રશ્ન પૂછો અને તમને જે જવાબ મળે એને આપણે શું કહીએ? ઓબ્જેક્ટ, કર્મ કહીએ. બધાને સમજાય છે ને? ગુજરાતીમાં એટલે બોલું છું કે તમને બધાને સમજાય. બુક, વોટર, કાર, ગેમ્સ અને ફૂડ. વેરી ગુડ. તો 5 વાક્યમાં તમે શું એવો પ્રશ્ન પૂછો એટલે તમને આ જવાબ મળશે. વાંચું છું, શું વાંચું છું? બુક. તો બુક છે એ ઓબ્જેક્ટ છે. પીવું છું, શું પીવું છું? તો કે ભાઈ પાણી, તો વોટર. વોટર શું છે? ઓબ્જેક્ટ છે. ડ્રાઈવ કરું છું, શું ડ્રાઈવ કરું છું? તો કે કાર, તો કાર ઓબ્જેક્ટ છે. રમું છું, શું રમું છું? તો કે ગેમ્સ રમું છું, તો ગેમ્સ ઓબ્જેક્ટ છે. બનાવું છું, શું બનાવું છું? તો કે ફૂડ બનાવું છું, તો ફૂડ શું છે? ઓબ્જેક્ટ છે. તો આ જેટલા પણ મેં સેન્ટેન્સ અહીં લખ્યા છે આમાં મેં કોઈ પણ બીજા અધર વર્ડ્સ યુઝ નથી કર્યા જેથી તમે ઝડપથી આઈડેન્ટિફાઈ કરી શકો, બરાબર? કે આમાંથી કર્તા કયું છે, ક્રિયાપદ કયું છે, કર્મ. કર્તા તો બધાને ખબર પડી ગઈ. આઈ સબ્જેક્ટ છે, બરાબર? શી સબ્જેક્ટ છે, કર્તા છે, બરાબર? હી સબ્જેક્ટ છે, ધેય સબ્જેક્ટ છે, સુનિલ સબ્જેક્ટ છે. તો બધાને આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ એકદમ, કે વાક્યને કઈ રીતે ઓળખશો આટલું બધાને ક્લિયર છે હવે? તો આપણે ફર્સ્ટ ટેન્સમાં આગળ જઈશું. Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. ઓકે, તો કોઈને ક્વેશ્ચન નથી, બધાને સમજાઈ ગયું. તો હવે આપણે ટેન્સીસમાં જઈએ, બરાબર? તો એ ટેન્સીસને સમજવા માટે સૌથી પહેલા આપણે ટેન્સીસ શું છે એ સમજવું પડે. તો જનરલી તમે કોઈ પણ વાત કરો છો, બરાબર? એ તમે કોઈને કોઈ સમયના સંદર્ભમાં કરો છો. ટાઈમ ફેક્ટર ઇઝ ધ બિગેસ્ટ થિંગ. તમારે જ્યારે પણ કોઈ વાત કરી છે તો યુ ઇન્ક્લુડ ટાઈમ. ટાઈમના ડિવિઝનથી આપણને ખબર પડે કોઈ કામ છે એ વર્તમાનમાં થયું છે, થઈ રહ્યું છે, ભૂતકાળમાં થયું હતું કે ભવિષ્યમાં થશે. તો ટાઈમ બતાવવા માટે થઈને આપણે ટેન્સીસ યુઝ કરીએ છીએ. તો ટાઈમ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ. તો હવે તમે જ્યારે ટેન્સીસ એવો વર્ડ યુઝ કરશો ત્યારે ટાઈમ છે એ મુખ્યત્વે કયા ટાઈપના હોય? તો કે 3 પ્રકારના: પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. એકચ્યુઅલમાં ટેન્સીસ બે જ ટાઈપના છે, પ્રેઝન્ટ અને પાસ્ટ. પણ ફ્યુચર આપણે આપણી સમજદારી માટે થઈને આ રીતે ડિવિઝન આપણે આપેલું છે. હવે તમે જ્યારે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરની વાત કરતા હોય તો ટેન્સીસના પાછા અલગ અલગ ફોર્મ છે. એક આવશે સિમ્પલ, બીજું આવશે કન્ટિન્યુઅસ અને ત્રીજું આવશે પરફેક્ટ. હજી એક ચોથું પણ આવે છે, પરફેક્ટ કન્ટિન્યુઅસ, પણ એ આપણા સિલેબસમાં નથી અને બહુ ક્યાંય યુઝમાં નથી આવતું એટલે આપણે એના પર આગળ નથી જતા. બટ વી વિલ લુક એટ ધીસ 3 ટાઈપ્સ: સિમ્પલ ટેન્સીસ, કન્ટિન્યુઅસ ટેન્સીસ અને પરફેક્ટ ટેન્સીસ. તો હવે તમે જોડી બનાવો તો બની જાય સિમ્પલ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, પરફેક્ટ પ્રેઝન્ટ. સિમ્પલ પાસ્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ, પરફેક્ટ પાસ્ટ. સિમ્પલ ફ્યુચર, કન્ટિન્યુઅસ ફ્યુચર, પરફેક્ટ ફ્યુચર. તો આ રીતે તમે જો ગણો તો હવે તમારે ટોટલ કેટલા ટેન્સીસ ભણવાના થાય છે? 9 ટેન્સીસ. ટોટલ કેટલા ટેન્સીસ ભણવાના થાય છે? 9, બરાબર? એટલે સુધી ક્લિયર બધે? તો હવે આપણે 1 બાય 1 ટેન્સીસ જોશું, બરાબર? આજના દિવસમાં એક જ દિવસમાં બધા ટેન્સીસ નહીં થઈ જાય, બટ વી વિલ લુક એટ ધેમ 1 બાય 1. તો પેલો ટેન્સ છે એ હું થોડોક સમજાવું છું. કોઈને એવું નથી લાગતું ને કે નથી સમજાતું કે એવું કઈ હોય તો મને કહો.
ના મેમ. સમજાય ના છે? મેમ. ના મેમ. યસ Okay. મેમ. મને હા ફીડબેક આપવા જેથી કરીને મને ખબર પડે કારણ કે આપણે ફર્સ્ટ ટાઈમ લેક્ચરમાં મળ્યા છીએ તો તમને હજી મારી ખબર નથી મને તમારી ખબર નથી તો થોડુંક ફીડબેક આપશો તો મને ખબર પડશે બરાબર કે તમને સમજાય છે કે નહીં એમ સ્ક્રીનમાં જો ન દેખાતું હોય તો એ લોકો તમારી સ્ક્રીનને ઝૂમ કરશો એટલે તમને દેખાશે બધું અહીંયા સ્ક્રીન પર લખું જ છું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટની વાત કરતા હોય તો આપણે ક્યારે યુઝ કરીએ આ ટેન્સ બરાબર તો પહેલી વસ્તુ આવે એના યુઝીસ તો જ્યારે પણ તમે કોઈ ક્રિયા ડેઈલી કરતા હોય જે કામ તમે ડેઈલી કરો છો જેમ કે તમે રોજ ઉઠો છો રોજ જમો છો જે કંઈ પણ તમે રોજ કરો છો રેગ્યુલર થતી એક્ટિવિટી એને બતાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટનો યુઝ કરીએ રેગ્યુલર એક્ટિવિટીઝ કરતા કોઈ પણ કોમન બાબત કે જે વર્તમાનમાં થઈ રહી છે અથવા તો વર્તમાનનો એક ભાગ છે તો એને બતાવવા માટે તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ યુઝ કરો હવે મેં તમને પહેલા જ સમજાવ્યું હતું કે ટેન્સીસમાં તમારે જે શીખવાનું છે એ શું છે તો કે એના ક્રિયાપદ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું તમારે શું યાદ રાખવાનું છે હવે ક્રિયાપદ તો સિમ્પલ પ્રેઝન્ટનું ક્રિયાપદ શું છે તો કે ભાઈ એના કોઈ પણ વાક્યમાં ક્રિયાપદ છે કાં તો એના રૂટ ફોર્મ એટલે કે મૂળ રૂપમાં આવે મૂળ રૂપને આપણે શોર્ટમાં શું કીધું હતું V1 કીધું હતું બરાબર અથવા તો એ ક્રિયાપદને એસ કે ઈ લાગે હવે આપણને ક્વેશ્ચન થાય કે ક્યારે મારે ક્રિયાપદને V1 એટલે કે રૂટ ફોર્મમાં લખવું અને ક્યારે મારે એને એસ કે ઈ લગાડવા તો એનું પણ સોલ્યુશન છે જ્યારે કોઈ પણ વાક્ય આઈ વી યુ કે ધે કે પ્લુરલ એટલે કે બહુવચનથી શરૂ થતું હોય બરાબર તો ત્યારે તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એના ક્રિયાપદમાં શું યુઝ કરશો V1 મૂળ રૂપ યુઝ કરશો જ્યારે કોઈ વાક્ય હી શી ઇટ કે સિંગ્યુલર એટલે કે એક વચન અથવા તો કોઈના નામથી શરૂ થતું હોય ત્યારે તમે ક્રિયાપદને એસ અથવા તો ઈએસ લગાડશો હવે તમને આમ નહીં સમજાય તો એના માટે બીજું કે આપણે શું કરીએ કે એક્ઝામ્પલ જોઈએ જેમ કે અહીંયા હું લખું છું આઈ સ્પીક ઇંગ્લિશ બરાબર તો વાક્યમાં કર્તા કોણ છે આઈ એટલા માટે મેં અહીંયા ક્રિયાપદને એના V1 માં રાખ્યું સ્પીક શું છે ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે મેં આઈ સ્પીક ઇંગ્લિશ લખ્યું પણ જો હું આ વાક્યને હી થી બનાવું હી ને જો હું સબ્જેક્ટ તરીકે મૂકતી હોય તો હું શું કરીશ હી સ્પીક્સ ઇંગ્લિશ બરાબર જ્યારે કર્તા તરીકે હી છે ત્યારે મેં સ્પીક ની પાછળ એસ લગાડ્યો છે ક્લિયર બધાને સમજાણું ક્યારે એસ લગાડવાનું ક્યારે મૂળ રૂપ યુઝ કરવું એ બીજી એક વાત કે આપણને ટેન્સીસ જો બ્લેન્કમાં હા ખાલી જગ્યામાં પૂછાતું હોય તો આપણે ઓળખશું કઈ રીતે ટેન્સને તો કે ટેન્સને ઓળખવા માટેના અમુક કીવર્ડ્સ હોય કે જેના ઉપરથી તમે ટેન્સને ઓળખી શકો તો જો કોઈ વાક્ય સાદા વર્તમાન કાળનું હશે એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હશે તેમાં કીવર્ડ તરીકે હશે ડેઈલી ઓફન ઓલવેઝ એટલે કે હંમેશા સમટાઈમ્સ રેગ્યુલરલી યુઝ્યુઅલી જનરલી આવા કોઈ પણ વર્ડ હોય બરાબર ડેઈલી એટલે કે દરરોજ ઓફન એટલે કે ક્યારેક ઓલવેઝ એટલે કે હંમેશા સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક રેગ્યુલર એટલે દરરોજ યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે જનરલી એટલે પણ સામાન્ય રીતે તો કોઈ પણ વાક્ય હશે જ્યારે બધા ટેન્સીસ મિક્સમાં પૂછાતા હોય તમને ત્યારે દરેક વાક્યમાં જે તે ટેન્સનો એક કીવર્ડ મૂકેલો હોય બરાબર તો તમે કીવર્ડને આધારે જે તે ટેન્સને ઓળખી શકો જેમ કે હું એક વાક્ય લખું શી કુક્સ ફૂડ એવરી ડે પણ શું છે એક આનો કીવર્ડ જ છે અહીંયા એવરી ડે કાઢીને આપણે ડેઈલી કરી નાખ્યું શી કુક્સ ફૂડ ડેઈલી તો આ વાક્ય વાંચું જો મને વર્બ ઓળખતા ન આવડતું હોય પણ મને આનો કીવર્ડ યાદ હોય તો પણ હું ટેન્સને ઓળખી શકું બરાબર તો જનરલી બે રીતે ટેન્સને ઓળખી શકાય એક એના વર્બથી એટલે કે ક્રિયાપદથી અને એક એના કીવર્ડથી તો તમારે બધા ટેન્સમાં આ બે વસ્તુ ફરજિયાત પાકી કરવાની કઈ કઈ એક તમે એના કીવર્ડ પાકા કરશો દરેક ટેન્સના અને એક એનું વર્બ એટલે કે ક્રિયાપદ શું છે એ પાકું કરશો ક્લિયર બધાને બે વસ્તુ યાદ રાખશો આપણે કયો સિમ્પલ પ્રેઝન્ટ ને વેરી ગુડ બધાને ઝડપથી સમજાઈ જાય છે ને કોઈ ઇશ્યુ નથી ને આવડે છે ટેન્સીસ બધાને તો આપણે આમાં આટલું બધું ડિસ્કશનમાં ન જાય તો હું કંઈક બીજું કરું ના બધાને મેડમ નહીં ટેન્સીસ આવડતા
આવડતા નહીં. ઓકે, આ સમજાઈ ગયું ને બધાને? પેલું તો સમજાણું. તો સિમ્પલ પ્રેઝન્ટ Yes, ma'am. આપણે એનું વર્બ યાદ રાખશું, રૂટ ફોર્મ અથવા એસ ઓર ઈએસ. રૂટ ફોર્મ ક્યારે આવશે તો કે જ્યારે કોઈ વાક્ય છે એનું સબ્જેક્ટ બધાને ઓળખતા આવડી ગયો, બરાબર? પેલા જ શીખા આપણે. સબ્જેક્ટ છે એ આઈ, વી, યુ, ધે કે પ્લુરલ એટલે કે બહુવચનમાં હોય. આપણે એમ લખીએ બહુવચન એટલે આપણને પ્રશ્ન થાય કે કઈ રીતે, તો એમ લખું સ્ટુડન્ટ્સ ટોક ઇન ધ ક્લાસ. તો અહીંયા સ્ટુડન્ટ્સ છે બહુવચનમાં છે એટલે કે પ્લુરલ ફોર્મમાં છે. તો ત્યારે આપણે શું કર્યું, જે ક્રિયાપદ છે એને આપણે એના મૂળ રૂપમાં એટલે કે V1 માં રહેવા દીધું, બરાબર? હવે સિંગ્યુલર હોય તો આપણે સ્ટુડન્ટ્સનું સ્ટુડન્ટ કરી નાખીએ. તો હું શું કરીશ, સ્ટુડન્ટ ટોક્સ ઇન ધ ક્લાસ. શું કામ? કારણ કે આ કોઈ એક જ સ્ટુડન્ટની વાત છે. તો સિંગ્યુલર આવે ત્યારે આપણે ક્રિયાપદને એસ ઓર ઈએસ લગાડવા પડે. ક્લિયર બધાને? આટલી વસ્તુ સમજાઈ ગઈ? તો એક તમે આ વસ્તુ પણ યાદ રાખશો, વર્બમાં આવશે V1 અથવા તો એસ ઓર ઈએસ. જ્યારે પણ વાક્યની શરૂઆત આઈ, વી, યુ, ધે પ્લુરલ થી થતી હોય તો તમે ક્રિયાપદને એના રૂટ ફોર્મમાં એટલે કે V1 માં યુઝ કરશો. જ્યારે વાક્યની શરૂઆત હી, શી, ઇટ સિંગ્યુલર કે કોઈના નામથી થતી હોય ત્યારે તમે એમાં એસ ઓર ઈએસ લગાડશો. એ સિવાય તમે યાદ રાખ્યા કીવર્ડ્સ એટલે શું, તો કે કોઈ પણ ટેન્સને ઓળખવા માટે જે તે ટેન્સીસના સેન્ટેન્સીસમાં અમુક કોમન વર્ડ્સ છે એ મૂકવામાં આવ્યા હોય. જેમ કે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ માટે છે ડેઈલી, ઓફન, ઓલવેઝ, સમટાઈમ્સ, રેગ્યુલરલી, યુઝ્યુઅલી, જનરલી, એવરી ડે, એવરી નાઇટ, બરાબર? એવરી જે કાંઈ પણ આવતા હોય, એવરી મંથ, એવરી વીક, આ બધા પણ આના જ કીવર્ડ્સ છે. ક્લિયર? તો આ તમારે લર્ન કરવાના છે. હવે ક્રિયાપદનો જે પ્રશ્ન આવે, બરાબર? અત્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ શીખા તો આ સહેલું છે, પણ ઘણા બધા ક્રિયાપદ છે કે જે આપણે શીખવા પડે, પાકા કરવા પડે. એટલે એના માટે મેં તમને કીધું એમ કે આઈ વિલ શેર અ PDF ઓફ V1, V2, V3 વિથ યુ. તમારે એ પાકું કરવાનું છે. હું તમને ટેસ્ટ લિંક મોકલીશ. આજે થયો છે ગુરુવાર, બરાબર? આજે હું શેર કરીશ PDF. શનિવારે હું તમને ટેસ્ટની લિંક મોકલીશ. તો શનિવારે તમારી ટેસ્ટ આપવાની છે. એમાં જેટલા તમને માર્ક્સ આવશે એના આધારે મને ખબર પડશે કે તમને વર્બ ફોર્મ્સ કેટલા આવડ્યા છે અને તમને ટેન્સીસ કેટલા આવડશે. જો એમાં ઓછા માર્ક્સ આવશે તો આપણે પહેલા એના ઉપર જ ફોકસ કરશું, પછી આપણે ટેન્સમાં આગળ વધશું, બરાબર? તો પાકું કરવું ફરજિયાત છે. ઓકે, આજે આપણે જે સમજ્યા એમાં કોઈને કઈ ક્વેશ્ચન છે? આપણે શરૂઆત કરી કે વાક્ય શું છે, બરાબર? તો વાક્યના આપણે ભાગ પાડ્યા કે ભાઈ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ હોવું જોઈએ. પછી આપણે જોયું કે સબ્જેક્ટ કયા ટાઈપના હોઈ શકે. પછી આપણે એ જોયું કે ક્રિયાપદના રૂપ એટલે વર્બ ફોર્મ્સ કયા ટાઈપના હોઈ શકે. પછી આપણે એક એક્સરસાઇઝ કરી કે જેમાં તમે ક્રિયાપદને, ઓબ્જેક્ટને અને સબ્જેક્ટને ઓળખા કે આ સબ્જેક્ટ છે, આ ઓબ્જેક્ટ છે, આ વર્બ છે. પછી આપણે આવ્યા ટેન્સીસમાં. ટેન્સીસ મેઇનલી બે પ્રકારના છે, પણ આપણી સમજણ માટે આપણે એને ત્રણમાં ડિવાઈડ કર્યા: પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. એના પણ સબ ટાઈપ્સ છે, સિમ્પલ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટ. તો એ હિસાબે ગણો ટોટલ તમારે 9 ટેન્સ ભણવાના થાય. સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ, કન્ટિન્યુઅસ ફ્યુચર, પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ પાસ્ટ, પરફેક્ટ ફ્યુચર. પછી આપણે જોયો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એમાં સમજ્યા કે ક્યારે યુઝ થાય, એનું ક્રિયાપદ શું છે, ક્રિયાપદમાં રૂટ ફોર્મ કે એસ ઓર યસ ક્યારે યુઝ કરવાના, એના એક્ઝામ્પલ્સ જોયા, એના કીવર્ડ્સ જોયા, બરાબર? એટલે સુધી કોઈને કઈ ક્વેશ્ચન છે? ના મેડમ. ઓકે, બધાને સમજાઈ ગયું છે ને પૂરેપૂરું? Yes, તો ma'am. હું ગમે ત્યારે હા, ma'am. ટેસ્ટ લિંક આપું તો તમને આવડી જાય? વેરી Yes, ગુડ. તો ma'am. અત્યારે જ હમણાં તમારી ટીમમાં હું આની ટેસ્ટ લિંક છે એ શેર કરું છું, બરાબર? આજે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. તમારે આજે જે સમજ્યા છો અત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એના જેમાં બ્લેન્ક્સ હશે, ખાલી જગ્યાઓ હશે. તમારે એમાં ક્રિયાપદનું જે એકચ્યુઅલ જે રૂપ આવતું હોય તમારે સિલેક્ટ કરવાનું છે. MCQ ટાઈપ ટેસ્ટ છે, બરાબર? Okay, ma'am. તો 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે, Okay. પછી હું એ લિંકને બંધ કરી દઈશ. અને હું તમારી સાથે આજે V1, V2, V3 ની PDF એ શેર કરું છું, તમારી ટીમમાં જ શેર કરું છું. એ તમારે પાકું કરવાનું છે. એની ટેસ્ટ ક્યારે હશે? સેટરડેના, બરાબર? Okay, ma'am. ચાલો. હા મેમ.